નમસ્કાર મિત્રો, આજે તારીખ 28 ફેબ્રુઆરી 2024 બુધવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ સૌ પ્રથમ વનલાઇનર્સ જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની PDF તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ વનલાઇનર્સથી. ગુજરાતની પ્રથમ એમ્સ હોસ્પિટલ પીપળિયા કે જે રાજકોટમાં આવેલું છે ત્યાં આવેલી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન એટલે કે CBFCનું નવું કાર્યાલય ચંદીગઢ ખાતે બનાવવામાં આવશે. રશિયા દ્વારા પરમાણુ સક્ષમ અને વ્યૂહાત્મક બોમ્બર ટુપોલેવ Tu-160Mનું અનાવરણ કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લાના નખત્રાણાના મોટા આંગિયા ગામને દીકરી ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણીમાં દિવ્યાંગ મતદારોને મતદાન પ્રક્રિયામાં સરળતા રહે તે માટે ચૂંટણી આયોગ દ્વારા સક્ષમ નામની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશન પર દિવ્યાંગો રજિસ્ટ્રેશન કરીને તેમના મતબૂથ વિશે જાણકારી મેળવી શકશે. ઉપરાંત તેઓ તેમના માટે જરૂરી સુવિધાઓ પણ લાભ મેળવવા માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ઈટાનગર, જે અરુણાચલ પ્રદેશમાં આવેલું છે, ત્યાં આધારના ઉપયોગને વધારવા માટેની તાજેતરની પહેલો નામના વિષય પર રાજ્ય કક્ષાની કાર્યશાળા અથવા તો વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. ન્યૂઝીલેન્ડે ભવિષ્યની પેઢીના માટે તમાકુના વેચાણ પર પ્રતિબંધ મૂકતો વિશ્વનો પ્રથમ કાયદો રદ કરશે. ગોવામાં 22મા નેશનલ સ્પેસ સાયન્સ સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણીમાં યુવાનોની સાર્વત્રિક પ્રબુદ્ધ ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા દેશની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં મેરા પહેલા વોટ દેશ કે લીએ ઝુંબેશનું આયોજન કરવામાં આવશે. મદુરાઈ ખાતે TVS ઓપન મોબિલિટી પ્લેટફોર્મ તેમજ રોજગાર અને આજીવિકા અંગેના સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જસ્ટિસ અજય માણિકરાવ ખાનવિલકરની નવા લોકાયુક્ત અથવા તો લોકપાલ તરીકેની નિયુક્તિ કરવામાં આવી છે. આ સાથે આજના વનલાઇનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. તો પહેલું છે કવાયત ધર્મ ગાર્ડિયન. કવાયત ધર્મ ગાર્ડિયન એ ભારતીય સેના અને જાપાનની ગ્રાઉન્ડ સેલ્ફ ડિફેન્સ ફોર વચ્ચે સંયુક્ત રીતે યોજવામાં આવે છે. 2024ની એ 5મી આવૃત્તિ છે, જેનું આયોજન રાજસ્થાનમાં આવેલી મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે કરવામાં આવ્યું છે. આ 5મી કવાયત 25મી ફેબ્રુઆરીથી 9મી માર્ચ 2024 સુધી યોજવામાં આવશે. ધર્મ ગાર્ડિયન કવાયત એ એક વાર્ષિક કવાયત છે જે ભારત અને જાપાનમાં વૈકલ્પિક રીતે હાથ ધરવામાં આવે છે, જેમાં ભારત અને જાપાન બંને તરફથી 40 જવાનોની ટુકડીનો ભાગ લેવા માટે સમાવેશ કરવામાં આવે છે. જાપાનની ટુકડીનું પ્રતિનિધિત્વ 34મી પાયદળ રેજિમેન્ટના સૈનિકો દ્વારા કરવામાં આવી રહ્યું છે અને ભારતીય સેનાની ટુકડીનું પ્રતિનિધિત્વ રાજપૂતાના રાઇફલ્સની બટાલિયન દ્વારા કરવામાં આવી રહ્યું છે. કવાયતનો મુખ્ય ઉદ્દેશ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના પ્રકરણ 7 હેઠળ અર્ધ શહેરી વાતાવરણમાં સંયુક્ત કામગીરી ચલાવવા માટે સૈન્ય સહકારને પ્રોત્સાહન આપવા અને સંયુક્ત ક્ષમતાઓને વધારવાનો છે. આ કવાયતની મદદથી ઉચ્ચ સ્તરની શારીરિક તંદુરસ્તી, સંયુક્ત આયોજન, સંયુક્ત વ્યૂહાત્મક કવાયત અને વિશેષ શસ્ત્ર કૌશલ્યની મૂળભૂત બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ત્યારબાદ ઇમ્પેલ AI પ્રોગ્રામ, જેનું પૂરું નામ આઈ ક્રિએટ માઇક્રોસોફ્ટ પ્રોગ્રામ ફોર ઇમર્જિંગ લીડર્સ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે.
તેના નામ પ્રમાણે આ પ્રોગ્રામ માટે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ ટેકનોલોજી એટલે કે આઈક્રિએટ અને માઇક્રોસોફ્ટે ભારતમાં AI સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય દ્વારા સુવિધાયુક્ત સમજૂતી કરાર એટલે કે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ MOU ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માઇક્રોસોફ્ટના ચેરમેન અને CEO સત્યા નડેલા સાથેની બેઠક દરમિયાન નક્કી કરેલા વિઝનને અનુરૂપ છે. આ કાર્યક્રમ હેઠળ 1100 જેટલા AI સંશોધકોને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર્સ એટલે કે MVP AI બનાવવા માટે સમગ્ર ભારતમાં પ્રોગ્રામ ચલાવવામાં આવશે. આ પ્રોગ્રામ હેઠળ હેલ્થકેર, નાણાકીય સમાવેશ, ટકાઉપણું, કૃષિ, શિક્ષણ, સ્માર્ટ સિટીઝની પ્રાથમિકતાની થીમ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ત્યારબાદ ભારત ટેક્સ 2024 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 26 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2024નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 4 દિવસ માટે યોજવામાં આવશે, જેમાં કાપડ ક્ષેત્રના અત્યાર સુધીના સૌથી મોટા વૈશ્વિક કાર્યક્રમ પૈકીનો આ એક કાર્યક્રમ છે, જેમાં 100થી વધુ દેશો ભાગ લઈ રહ્યા છે. ભારત ટેક્સ 2024માં 65થી વધુ જ્ઞાન સત્રો હશે, જેમાં આ ક્ષેત્રના વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્ય નીતિ નિર્માતાઓ, વૈશ્વિક CEO, 3500થી વધુ પ્રદર્શકો અને 3000થી વધુ ખરીદદારો ભાગ લે તેવી અપેક્ષા છે. આ ઉપરાંત તેમાં વિદ્યાર્થીઓ, વણકરો, કારીગરો અને કાપડ કામદારો તેમજ વેપારીઓ સહિતના મુલાકાતીઓ પણ ભાગ લઈ શકશે. ત્યારબાદ ટુપોલેવ Tu-160M બોમ્બર વિમાન વિશે જોઈએ તો રશિયા દ્વારા તેના રાષ્ટ્રપતિએ કાઝાન એવિએશન પ્લાન્ટ ખાતે તેના નવા આધુનિક પરમાણુ સક્ષમ અને વ્યૂહાત્મક બોમ્બર ટુપોલેવ Tu-160Mનું અનાવરણ કર્યું હતું. Tu-160M એ શીતયુદ્ધના બોમ્બરનું આધુનિક સંસ્કરણ છે, જે તેને સોવિયત સંઘે પરમાણુ યુદ્ધની પરિસ્થિતિમાં લાંબા અંતરે શસ્ત્રો પહોંચાડવા માટે તૈનાત કર્યું હતું. ટુપોલેવ Tu-160M એ સુપરસોનિક વેરિયેબલ સ્વીપ વિંગ વ્યૂહાત્મક મિસાઇલ વહન કરતું એક બોમ્બર છે. ટુપોલોવને રશિયામાં સફેદ હંસ અને નાટો દ્વારા તેને બ્લેક જેક્સ તરીકે ઓળખવામાં આવે છે. આ વિમાન દ્વારા 4 વ્યક્તિનો ક્રૂ 12 ક્રૂઝ મિસાઇલ અથવા તો 12 ટૂંકા અંતરની પરમાણુ મિસાઇલો લઈ જવા માટે સક્ષમ છે. ઈંધણને ફરીથી ભર્યા વિના એટલે કે એક વખત ઈંધણ ભર્યા બાદ તે 12,000 કિલોમીટર સુધી નોનસ્ટોપ ઉડાન ભરી શકે છે. તેમાં 4 આફ્ટર બર્નિંગ ટર્બોફેન એન્જિન દ્વારા સંચાલિત છે, જેની મહત્તમ ઝડપ 2200 કિલોમીટર પ્રતિ કલાક છે. રશિયાના દાવા અનુસાર તે વિશ્વનું સૌથી ઝડપથી ઉડતું સુપરસોનિક અને સૌથી વધારે પેલોડ વહન કરતું બોમ્બર છે. ત્યારબાદ સક્ષમ એપ વિશે જોઈએ તો આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી દિવ્યાંગ મતદારોને મતદાન પ્રક્રિયામાં સરળતા રહે તે માટે સક્ષમ નામની એપ્લિકેશન ચૂંટણી આયોગ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. આ એપ દ્વારા દિવ્યાંગજનો તેમના નામની નોંધણીથી લઈ મતદાન સ્થળ સુધીની તમામ પ્રકારની માહિતી ઘરે બેઠા મેળવી શકશે, તેમજ તેમને વધુ પ્રમાણમાં સરળતાથી મતદાન કરી શકે તેવા હેતુથી આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. ત્યારબાદ આધારના ઉપયોગને વધારવા માટેની તાજેતરની પહેલોના વિષય પર આધારિત વર્કશોપ અથવા તો કાર્યશાળા વિશે જોઈએ. આ કાર્યશાળાનું આયોજન યુનિક આઇડેન્ટિટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UIADI દ્વારા અરુણાચલ પ્રદેશના પાટનગર ઈટાનગર ખાતે કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ લાભાર્થીઓને મોટા પ્રમાણમાં સહાય પહોંચાડવા માટે આધાર ઇકોસિસ્ટમને સમજવામાં તેમને મદદ કરવાનો હતો. આ વર્કશોપમાં આધારના પ્રમાણીકરણના કાનૂની પાસાઓ, આધારના ઉપયોગમાં થતી વૃદ્ધિ અને રાજ્યો દ્વારા આધારના ઉપયોગ માટે
શરૂ કરવામાં આવેલી વિવિધ પહેલો વગેરે વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ વર્કશોપમાં ડીબીટી મિશન, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર, UIDAI, નાણાકીય સંસ્થાઓ, ટપાલ વિભાગ વગેરેના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી અને તેમના દ્વારા આધારના ઉપયોગને વધારવા માટેની પહેલો વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ નેશનલ સ્પેસ સાયન્સ સિમ્પોઝિયમ એટલે કે NSSS 2024 ગોવાના ગવર્નર PSS પિલ્લઈએ ગઈકાલે ગોવામાં આવેલા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી સ્ટેડિયમ ખાતે 22મા રાષ્ટ્રીય અવકાશ વિજ્ઞાન સિમ્પોઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સિમ્પોઝિયમનું આયોજન ગોવા યુનિવર્સિટી દ્વારા ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ISROના સહયોગથી કરવામાં આવ્યું છે. આ 22મી નેશનલ સ્પેસ સાયન્સ સિમ્પોઝિયમમાં અવકાશ વિજ્ઞાન અને તેને સંલગ્ન ક્ષેત્રોમાં કામ કરતા વ્યવસાયિકો અને સંશોધન વિદ્યાર્થીઓ માટે વૈજ્ઞાનિક સત્રોની એક ઇવેન્ટ છે. આ ઇવેન્ટમાં અવકાશ આધારિત હવામાનશાસ્ત્રથી લઈને ગ્રહ વિજ્ઞાન સુધી અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજીના વિવિધ પાસાઓની શોધ પર માહિતી તેમજ ક્ષેત્ર સહયોગ અને નવીનતાને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ વર્ષની ઇવેન્ટની મુખ્ય વિશેષતા એ હતી કે તેમાં રાષ્ટ્રીય અવકાશ વિજ્ઞાન પ્રદર્શન કે જે સમગ્ર સિમ્પોઝિયમ દરમિયાન જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને તેમાં 4 દિવસના 6 થીમ આધારિત પોસ્ટર સત્રોનો પણ સમાવેશ થાય છે. આ સાથે આજનું કરંટ અફેર્સ પૂર્ણ થયું. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયો તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.